વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર હવે પછીનું જે ચેપ્ટર આપણે લેવાનું છે તે છે ચેપ્ટર નંબર 12 રચના. 9મા ધોરણની અંદર આપણે રચના ચેપ્ટર જોયેલું. આ રચના ચેપ્ટર દોરતા રચના જેટલી પણ રચનાઓ આ ચેપ્ટરની અંદર આવે છે, આ રચના ચેપ્ટર દોરતા પહેલાં અલગ અલગ પ્રકારની બેઝિક રચનાઓ આપણને દોરતા આવડવી જોઈએ. આ બેઝિક રચનાઓ એટલે શું? તો કે રેખાખંડનો દ્વિભાજક ક્યારેક દોરવાનો આવે રચનાની અંદર, તો કઈ રીતના દોરવો. અમુક પ્રકારના ખૂણાઓના નામ આપે, જેમ કે 30 અંશનો ખૂણો, 60 અંશનો, 45 અંશનો, 90 અંશનો, 120 અંશનો, આવા બધા ખૂણા જ્યારે દોરવાના આવે તો કઈ રીતના દોરવા. આ બધું જ્યારે આપણી સિલેબસમાં રહેલી મેઇન રચનાઓ દોરવા જઈએ ત્યારે આપણને આ નાની નાની રચનાઓ આવડતી ન હોય તો તકલીફ પડે. આ બધું 9મા ધોરણથી આપણે શીખેલા છીએ, પણ છતાં આપણે 10મા ધોરણની અંદર જે કાંઈ પણ બેઝિક રચનાઓ જે અગત્યની છે, ખૂણાઓવાળી રચના, બધી રચનાઓ આપણે અત્યારે અહીંયા જોશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે ચેપ્ટર નંબર 12ની અંદર બેઝિક રચના પહેલી છે રેખાખંડનો દ્વિભાજક. આ રેખાખંડના દ્વિભાજકની અંદર રેખાખંડનો દ્વિભાજક રેખાખંડનો દ્વિભાજક કઈ રીતના દોરી શકાય? તો કે કોઈ પણ અમુક માપનો એક રેખાખંડ લઈએ. આપણે આ કોઈ રકમમાં પ્રશ્નમાં પૂછેલી રચના નથી, એટલા માટે કોઈ પણ માપનો રેખાખંડ લઈ શકીએ. પણ સૌ પ્રથમ પહેલાં સમજવાનું છે કે રેખાખંડનો દ્વિભાજક કહેવાય કોને? કહેવાય છે રેખાખંડનો દ્વિભાજક. ધારો કે અહીંયા મેં એક રેખાખંડ લીધો છે, 10 સેન્ટીમીટરનો રેખાખંડ લઉં છું. અહીંયા તમે આપણે કોઈ પણ માપનો લઈ શકીએ. ખ્યાલ આવે છે? 10 સેન્ટીમીટરનો મેં અહીંયા રેખાખંડ લીધો, રેખાખંડ AB. હવે રેખાખંડનો દ્વિભાજક કોને કહેવાય? તો કે કોઈ પણ એક રેખાખંડના મધ્ય બિંદુમાંથી એવી એક રેખા પસાર કરો કે આ રેખાખંડના બે ટુકડા થાય. દ્વિભાજક, દ્વિ એટલે બે, ભાજક બે ભાગ થતા. કોઈ ધારો કે 6 સેન્ટીમીટરનો હોય તો 3-3ના બે ટુકડા થાય એવી એક રેખા દોરો. 10 સેન્ટીમીટર હોય તો 5-5ના ટુકડા થાય એવી રેખા દોરો. જો 8 સેન્ટીમીટરનો હોય તો 4-4ના બે ટુકડા થાય એવી રીતના એક રેખા દોરો. પણ આપણને એમ થશે કે આ 10 સેન્ટીમીટરનું છે તો પાછું માપીને જોઈ શકાય કે આ 10 સેન્ટીમીટર છે, તો અહીંયા જે 5 આવે છે ત્યાં આપણે વચ્ચે લાઈન દોરી શકીએ. પણ એમ નહીં, આ ગમે એટલા સેન્ટીમીટરનો હોય, આપણને ધારો કે ખ્યાલ નથી કે આ 10 સેન્ટીમીટરનો છે, માયપા વગર એક્ઝેક્ટ વચ્ચેથી રેખા કઈ રીતના પસાર કરી શકાય? તો પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરી કોઈ પણ ગમે એટલા માપનો રેખાખંડ હશે, આ રેખાખંડની એક્ઝેક્ટ વચ્ચેથી રેખાખંડનો દ્વિભાજક, અહીંયા એક શબ્દ મૂકું છું, લંબ દ્વિભાજક. રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનો. લંબ એટલે હવે અહીંયા ધારો કે મધ્ય બિંદુ હોય, હું અહીંયા તમને ઉદાહરણ આપું. ધારો કે આ એક રેખાખંડ છે, આ સીધો રેખાખંડ, એક્ઝેક્ટ અહીંયા મધ્ય બિંદુ છે. આ મધ્ય બિંદુમાંથી આમ રેખા પસાર કરવાની છે. એક્ઝેક્ટ મધ્ય બિંદુ રેખાખંડ AB છે, આ મધ્ય બિંદુમાંથી આમ રેખા. પણ હું ખાલી એમ બોલું ને કે રેખાખંડનો દ્વિભાજક, તો દ્વિભાજક આ કહેવાય. આ વચ્ચેથી પસાર થતો આ દ્વિભાજક જ કહેવાય. આ વચ્ચેથી પસાર થાય તો આ પણ દ્વિભાજક જ કહેવાય. શું કામ? કારણ કે બે સરખા ભાગ કરે છે. પછી દ્વિભાજક ત્રાસો હોય કે આમ સીધો હોય, શું ફરક પડવાનો છે? પણ અહીંયા શબ્દ આપ્યો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે રેખાખંડ જો આડો હશે તો એક્ઝેક્ટ ઊભો લંબ એટલે 90 અંશના ખૂણે પસાર થતો અહીંયા લંબ, આ એક જ ચાલે, આ બધા ખોટા. ખ્યાલ આવે છે? આને જ કહેવાય લંબ દ્વિભાજક. તો આપણે અહીંયા લંબ દ્વિભાજક દોરવાનો છે, અને એ પણ માયપા વગર. આપેલો રેખાખંડ ગમે એટલા માપનો હોય, પણ આની એક્ઝેક્ટ વચ્ચેથી લંબ દ્વિભાજક કઈ રીતના દોરી શકાય એ ખાસ આપણે જોવાનું છે. ખ્યાલ આવે છે? ચાલો, તો શું કરવાનું? આપણી પાસે પહેલા રેખાખંડ તો હશે જ. તો રેખાખંડ AB, પરિકર અને પેન્સિલ. સૌ પ્રથમ બિંદુ A અને બિંદુ B વારાફરતી. ધારો કે અહીંયા હું પહેલા બિંદુ B લઉં, બિંદુ B ને કેન્દ્ર તરીકે રાખું. જો અહીંયા હું દોરતો જાઉં છું તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. બિંદુ B ને કેન્દ્ર તરીકે રાખું. માપ કેટલું રાખવાનું? આની ત્રિજ્યા કેટલી રાખવાની? તો કે રેખાખંડ AB નું અડધા કરતાં વધારે. ધારો કે અને માપવા નથી જવાનું સ્કેલથી કે અહીંયા સ્કેલ 10 સેન્ટીમીટર તો 5 સેન્ટીમીટર માપવું, એ માપવાનું છે નહીં. તમે B ઉપર પરિકરની અણી રાખો અને ધારો કે તમને એમ લાગે કે આ અડધું થયું તો આપણે અડધા કરતાં વધારે થઈ ગયું. ત્યારે જો અડધા કરતાં વધારે કહેવાય ને, અહીંયાથી અહીંયા સુધીનું અંતર અડધા કરતાં વધારે છે. આખું લઈ લો તો હાલે, એની કરતાં વધારો તોય ચાલે. કેટલું અડધા કરતાં વધારે એનું કોઈ લિમિટેશન છે નહીં, ગમે એટલું આપણે રાખી શકીએ. અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે રાખશે, પણ માપ એક સરખું જ, લંબ દ્વિભાજક એક સરખો જ થશે.
ચાલો, એક વખત માપ લઈ લીધા પછી હવે ફેરવવાનું છે નહીં. ખ્યાલ આવે છે? ચાલો, બિંદુ બી ને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડ એ બી ના અડધા કરતાં વધારે માપની ત્રિજ્યા રાખવાની. અડધા કરતાં વધારે માપની ત્રિજ્યા વડે એક રેખાખંડ, એક ઉપર એક ચાપ મારવાની, એક ચાપ નીચે મારવાની. રેખાખંડ એ બી નું બિંદુ બી ને કેન્દ્ર લીધું, રેખાખંડ એ બી ના અડધા કરતાં વધારે માપની ત્રિજ્યા વડે એક ચાપ ઉપર એક ચાપ નીચે. ચાલો, બી નો વારો પૂરો થઈ ગયો. હવે ત્રિજ્યા ફરવી જોઈએ નહીં, અને જો ત્રિજ્યા વિખાઈ જાય તો ફરી વખત પાછું બી ને કેન્દ્ર લઈને આપણે માપી લેવાનું કે કેટલું છે. હવે કેન્દ્ર એનો વારો. કેન્દ્ર એને લઈ એક ચાપ અહીંયા મારશો અને એક ચાપ નીચે મારશો. ખ્યાલ આવે છે? એ બિંદુને કેન્દ્ર લઈ એક ચાપ ઉપર અને એક ચાપ નીચે. બી પાસે જેટલી ત્રિજ્યા રાખી તેટલી ત્રિજ્યા અહીંયા રાખવાની છે. ઓકે, આ બંને ચાપ એકબીજાને જ્યાં છે ત્યાં અહીંયા આપણે કોઈ નામ આપવાની જરૂર નથી. નામ આપવું હોય તો સી અને ડી આપી શકાય, અને નો આપો તો પણ ચાલશે. ખ્યાલ આવે છે? આ બંનેને જોડતો એક રેખા તમે દોરી દેશો. ધારો કે મેં અહીંયા બંને ચાપને જોડતી એક રેખા હું અહીંયા સાથે દોરતો જઉં છું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના દોરવાની છે. ખ્યાલ આવે છે? અહીંયા તમે એક રેખા દોરી દો. આ રેખા અહીંયા જે બિંદુએ, ધારો કે અહીંયા એમ બિંદુએ છેદે છે, એક્ઝેક્ટ તમારે કોણ માપકથી માપી લેવાનું. અહીંયા 90° ખૂણો પણ થશે, અને આ મેં 10 સેન્ટીમીટર રાખ્યું હતું એટલે એક્ઝેક્ટ 5-5 સેન્ટીમીટરના જ બે ટુકડા થયા. 0 થી 10 એટલે એક્ઝેક્ટ અહીંયા કેટલું આવશે? વચ્ચે 5 સેન્ટીમીટરના જ ટુકડા થશે. આ થઈ ગયું આપણું રેખાખંડનો લંબ દ્વિભાજક. રેખાખંડનો લંબ દ્વિભાજક હજી હું કહું છું, મેં 10 સેન્ટીમીટર પહેલાં શું કામ લીધું હતું કે મારે દોર્યા પછી ચેક કરીને તમને કેવું હતું કે જો આ 5-5ના બે ટુકડા થાય. આપણે જે રચનાની અંદર કોઈ પણ અલગ અલગ માપની આવશે, આપણે દરેક વખતે માપશું નહીં. ખ્યાલ આવે છે? પણ આ રીતના કોઈ પણ પ્રકારનો રેખાખંડ આવે એના શું કરવાનું? બંને અંત્ય બિંદુઓ લેવાના, વારાફરતી કેન્દ્ર તરીકે લેવાના, અડધા કરતાં વધારે માપની ત્રિજ્યા લેવાની. અડધા કરતાં વધારે કેટલી? તો કે એનું કોઈ માપ નથી. અડધા કરતાં વધારે ગમે તેટલી લઈ શકાય. અડધા કરતાં વધારે માપની ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર મારવાની, એક ચાપ નીચે મારવાની. આ રચના પછી કોઈ પણ બીજું કેન્દ્ર લેવા, બીજું અંત્ય બિંદુ લેવાનું, ઉપર નીચે ચાપ મારીને બંને ચાપ એકબીજાને જ્યાં છે ત્યાંથી તમે રેખા દોરો એટલે આ એક્ઝેક્ટ લંબ દ્વિભાજક થશે. જો આ 10 સેન્ટીમીટરનું હોય તો આ બે 5-5ના ટુકડા થઈ જશે. જો 8 સેન્ટીમીટરનું હશે તો 4-4ના થશે. જો 12નું હશે તો 6-6ના થશે. આ રીતના તમામે તમામ પ્રકારના રેખાખંડના લંબ દ્વિભાજકો દોરી શકાય. ખ્યાલ આવે છે? આ આપણી રચનાની અંદર આવવાનું છે. ખ્યાલ આવે છે? એટલા માટે ખાસ ધ્યાન આપવાનું છે કે કઈ રીતના રચનાની અંદર લંબ દ્વિભાજક જ્યારે આવશે ત્યારે કઈ રીતના દોરવાનું થશે. ઓકે, ત્રાસો રેખાખંડ આવે તો એમાં પણ આપણી પ્રોસેસ આપણને ખબર હશે તો કોઈ પણ પ્રકારના રેખાખંડ કદાચ ત્રાસો આપે, સીધો આપે કે ઊભો આપે, લંબ દ્વિભાજક આપણે દોરી શકીએ. ઓકે, આ થઈ ગયું રેખાખંડનો લંબ દ્વિભાજક. ચાલો, હવે આપણે જોઈશું ખૂણાઓ. અલગ અલગ પ્રકારના ખૂણાઓ, અલગ અલગ માપના ખૂણાઓ કઈ રીતના દોરી શકાય. એમાં સૌ પ્રથમ પહેલો ખૂણો આપણે દોરીશું 60°નો. 60°નો ખૂણો કઈ રીતે દોરી શકાય? તમને એમ થશે કે મેં સીધો 60°નો શું કામ લીધો? 30°નો એના કરતાં નાનો છે, 15°નો એના કરતાં નાનો છે, પણ છતાં 60°નો લીધો. આ ઓલરેડી બધું તમને 8મા ધોરણથી તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારના ખૂણા તમારે દોરવા હોય તો એમાં સૌ પ્રથમ પહેલાં 60ના ખૂણો દોરવો જ પડે, અથવા 60ના ખૂણાની ચાપ મારવી જ પડે. એના વગર શક્ય છે નહીં. ખ્યાલ આવે છે? તમામે તમામ પ્રકારના ખૂણાઓની શરૂઆત 60ના ખૂણાથી થશે. તમારે 90°નો કોઈ ખૂણો દોરવાનો થશે તો એ પહેલાં 60નો દોરવો પડશે. 120°નો કોઈ દોરવાનો કહેશે તો પણ પહેલાં 60નો દોરવો પડશે. કદાચ કોઈ 30°ના ખૂણા દોરવાની જરૂર પડે તો પણ પહેલાં 60°નો દોરવો જ પડશે, અને પછી 30 તરફ હવા છે. આ કોઈ નવું નથી, આ ઓલરેડી તમને દરેક બાબતોનો ખ્યાલ છે. ચાલો, 60°નો ખૂણો આપણે દોરવો હોય, આપણને દરેક ખબર છે કે કોઈ પણ પ્રકારના ખૂણા બે કિરણ દ્વારા રચાય. એમાં સૌ પ્રથમ એક કિરણ સમક્ષિતિજ એટલે કે આડું કિરણ હોય છે. આ ખૂણાના માપ હારે આને કોઈ લેવા દેવા છે નહીં. આ કિરણ સીધું તમે આડું પસાર કરશો એટલે આ કિરણ થઈ જશે. હવે બીજું કિરણ આ જ એનું અંત્ય બિંદુ છે. અહીંયાથી કઈ દિશામાં આગળ વધશે? ધારો કે આ દિશામાં આગળ વધે તો અહીંયાથી આ ખૂણો કેટલો થયો એ કોણ માપકથી માપવામાં આવે કે 20નો થયો હોય તો 20°, 30 થયો હોય તો 30°. આ કિરણ જે છે એ કેટલું દૂર છે આનાથી? ધારો કે હજી થોડુંક વધારે દૂર હોય તો એના કરતાં મોટો ખૂણો છે, હજી થોડુંક વધારે દૂર તો એના કરતાં મોટો ખૂણો, હજી થોડુંક એના કરતાં દૂર તો એના
એના કરતાં અહીંયાથી મોટો ખૂણો. ટૂંકમાં આ કિરણ હારે કાંઈ લેવા દેવા છે નહીં. આ સમક્ષિતિજ એટલે કે આડું કિરણ તો પહેલાં દોરી જ દેવાનું. પછી જે આ ત્રાસુ કિરણ છે એ આ કિરણથી કેટલું દૂર છે એના આધારે ખૂણો નક્કી થશે. ખ્યાલ આવે છે? તો કોઈ પણ માપનો ખૂણો દોરવાનું કહેશે, સૌ પ્રથમ પહેલાં આપણે 60 અંશનો ખૂણો દોરી દઈશું. ધારો કે અહીંયા મેં 60 અંશનો ખૂણો દોરવા માટે એક કિરણ આડું એક કિરણ દોરી દે. આનું કોઈ માપ ન હોય, તમને ઓલરેડી દરેકને ખબર જ છે, ખ્યાલ આવે છે. અહીંયા ધારો કે એક કિરણ, અહીંયા મેં નામ આપી દીધું બી. મારે ખૂણો એબીસી દોરવો હોય તો આડું કિરણ કયું રાખવાનું? બીસી. શું કામ? ધારો કે એબીસી દોરવો છે તો અહીંયા એ નામ આપવું, અહીંયા બી નામ આપવું, ત્યાં સી. હવે ગમે એ ખૂણો દોરવો હોય મારે આ તો બીસી જ રાખવાનું. હું દરેક વખતે ખૂણો એબીસી નામ આપીશ. દરેક વખતે ખૂણો એબીસી નામ આપવું હોય મારે તો આડું કિરણનું નામ ફરજિયાત હું રાખવાનું? બીસી. ખ્યાલ આવે છે? અને જ્યાં આપણો ખૂણાના માપવાળું જે કિરણ બનશે ત્યાં ઉપર કોઈ પણ જગ્યાએ શું નામ આપી દઈશ? એ. ખ્યાલ આવે છે? ચાલો, આડું કિરણ બીસી. આ કોઈ માપવાળું હોતું નથી કારણ કે કિરણની કોઈ માપ નથી હોતું, અનંત દિશામાં આગળ વધે છે. એક બાજુ અંત્ય બિંદુ હોય ને બીજી બાજુ અનંત દિશામાંનું કોઈ માપ હોતું નથી. હવે શું કરવાનું? તો કે પરિકર લેવાનું. પરિકરનું અણી જે છે તે કેન્દ્ર બિંદુ બી ઉપર રાખવાની. બિંદુ બી ઉપર પરિકરની અણી રાખ્યા પછી અનુકૂળ માપની ત્રિજ્યા, જો અમે ત્રિજ્યા માપી નથી, સ્કેલથી કોઈ માપવાની જરૂર નથી, કોઈ પણ ત્રિજ્યા રાખી શકો. કોઈક વધારે રાખશે, કોઈક ઓછી રાખશે, પણ તમને જે અનુકૂળ લાગે અનુકૂળ માપની ત્રિજ્યા રાખવાની. મેં અહીંયા બી કેન્દ્ર લીધું, મને જે યોગ્ય લાગતી હતી અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધ વર્તુળ લેવાનું છે. બી કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધ વર્તુળ રચો અને આ અર્ધ વર્તુળ રચ્યા પછી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક અર્ધ વર્તુળ ચાલો રચી લીધું. અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધ વર્તુળ. આ અર્ધ વર્તુળ કિરણ બીસી ને જ્યાં છે ત્યાં બિંદુ અહીંયા એમ નામ આપો. કોઈ પણ નામ આપો. એબીસીડી માંથી તમને કોઈ પણ એ નામ નહીં આપવાનું કારણ કે એ નામ આપણે બાકી રાખવાનું છે એબીસી માટે. ખ્યાલ આવી ગયો તમને? આની અંદર કમ્પ્લીટ બી કેન્દ્ર લેવાનું. અનુકૂળ માપની ત્રિજ્યા, જો મેં ત્રિજ્યા અહીંયા માપી નથી, કોઈક વધારે મોટું લેશે તો અર્ધ વર્તુળ અહીંયાથી મોટું થશે, કોઈક નાનું લેશે તો અતિશય નાનું નહીં રાખવાનું. આ થોડુંક નાનું થયું છે. શું કામ? કારણ કે અતિશય નાનું લ્યો ને તો પરિકરની અણી આમ નમ રહી, પેન્સિલની અણી ફરવા, પરિકરની અણી ફરવા મળે, પેન્સિલની અણી આમ નમ રહે. ખ્યાલ આવે છે? એટલે વ્યવસ્થિત તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે રાખવાનું. પણ એક વખત તમે જે માપ રાખી લીધું હવે ફરવું જોઈએ નહીં. અહીંયા મેં આ માપ રાખ્યું, ફરવું જોઈએ. જો ફરી જાય તો ફરી વખત પાછું માપી લેવાનું. ઓકે? બી કેન્દ્ર રાખ્યું. અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધ વર્તુળ રચો. જ્યાં કિરણ બીસીને જ્યાં છે ત્યાં બિંદુ એમ નામ આપો. આ હું મુદ્દા બોલું છું. ખ્યાલ આવે છે? અમુક અમુક પ્રકારના મુદ્દા લખવાના થશે પણ આ બેઝિક રચનાઓ છે. આ સામાન્ય, આમાં કોઈ મુદ્દા લખવાના નથી, પણ છતાં હું બોલું એટલે તમને ખબર પડે કે આપણી જે મેઇન રચનાઓ આવે એમાં કઈ રીતના લખવાનું. ઓકે? કિરણ બીસી લો, બિંદુ બીને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધ વર્તુળ રચો. આ અર્ધ વર્તુળ કિરણ બીસીને જ્યાં છેદે ત્યાં બિંદુ એમ નામ આપો. હવે બિંદુ એમને કેન્દ્ર તરીકે લઈ, જ્યાં છે ત્યાં બિંદુ એમને કેન્દ્ર તરીકે લેવાનું. આ જ અર્ધ વર્તુળ પર એક ચાપ મારવાની. બિંદુ એમને કેન્દ્ર લઈ અર્ધ વર્તુળ પર એક ચાપ મારો અને આ ચાપ અર્ધ વર્તુળને જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ એ, અહીંયા બિંદુ એ નામ આપો. આ એ બિંદુ જે છે એ શું કામ આપ્યું? કારણ કે બસ પહેલી ચાપ જે છે એ કેટલાની થશે? 60 અંશની. આ એ અને બીને જોડતો એક કિરણ રચો એટલે અહીંયા એક્ઝેક્ટ 60 અંશનો ખૂણો થઈ જશે. એ અને બીને જોડતું એક કિરણ રચો. આ ખૂણો એ બી સી એક્ઝેક્ટ તમે કોણ માપકથી માપશો તો 60 અંશનો ખૂણો થશે. ખ્યાલ આવી ગયો? આ 60 અંશનો ખૂણો. રેડી? હવે ધારો કે મારે 120 અંશનો ખૂણો રચવો છે તો જો આની ઉપરથી તમને ખ્યાલ આવે. હું આમાં પહેલાં સમજાવી દઉં. અહીંયા હું હમણાં દોરવાનો છું પણ અહીંયા હું તમને પહેલાં સમજાવી દઉં. કિરણ બીસી દોરવું જ પડે. મેં તમને શું કીધું હતું? કોઈ પણ પ્રકારનો ખૂણો દોરવાનો કે તમારે 60 અંશનો ખૂણો દોરવો જ પડે. ખૂણો એટલે આ કિરણ તમે દોરવું જરૂરી નથી, પણ 60 અંશની જે ચાપ મારી કે અહીંયાથી એક કેન્દ્ર લીધું હતું મેં, અહીંયા એક ચાપ મારી, આ ચાપ 60 અંશની ફરજિયાત મારવી જ પડે, ત્યાંથી જ આગળ વધે. ખ્યાલ આવે છે? 120 અંશનો કરવો હોય તો શું કરવાનું? કિરણ બીસી ને લીધું, પહેલાં બી કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે અર્ધ વર્તુળ લીધું. આ અર્ધ વર્તુળ કિરણ બીસીને જ્યાં છે ત્યાં બિંદુ એમ નામ આપ્યું. હવે અર્ધ વર્તુળની આજે પરિકરની જે ત્રિજ્યા જે છે હવે ફરવી જોઈએ નહીં. બિંદુ એમને કેન્દ્ર તરીકે લઈ તેટલા જ માપની ત્રિજ્યા વડે અહીંયા એક ચાપ મારી. હવે જે ચાપ મારી એ ચાપ 60 અંશની થઈ. શું કામ? કારણ કે અર્ધ વર્તુળનું જેટલું માપ હતું એટલું જ માપ અહીંયા કેન્દ્ર લઈને ચાપનું છે.
એટલે 60 અંશની ચાપ થાય। હવે આ 60 અંશની ચાપ થઈ ત્યાંથી તમે બીજી ચાપ મારો તો બીજા 60 થાય, પછી આને જોડો તો આ 60 ને 60 આ 120 આમ થશે, અહીંયા હું દોરવાનો છું। હવે ત્યાંથી ત્રીજા 60 મારો તો 60 60 અને અહીંયા 60 એટલે 180 થશે। 180 એટલે સીધી રેખા અહીંયા થઈ જશે। આ રીતના જ આગળ વધવાનું છે, ખ્યાલ આવે છે। ચાલો અહીંયા મેં સૌ પ્રથમ 120 અંશનો છે તો મેં તમને કીધું એમ કે આડું કિરણ સમક્ષિતિજ કિરણ તો પહેલાં ફરજિયાત દોરવાનું જ છે જ। ચાલો ધારો કે અહીંયા સમક્ષિતિજ કિરણ બીસી અહીંયા હું રચું, જો ધ્યાનથી સમજજો ને, હવે પછીના જે ખૂણા આવશે એમાં આગળના ખૂણાનું રિવિઝન થઈ જાય। શું કામ? કારણ કે મારે 120નો દોરવો છે તો 120નો દોરવા માટે મારે 60નો દોરવો જ પડે, ખ્યાલ આવે છે। ચાલો બી અને અહીંયા બિંદુ સી, કિરણ બીસી। હવે શું કરવાનું તમને દરેકને ખ્યાલ છે કે બિંદુ બી ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ રચો। બી બિંદુને કેન્દ્ર લીધું, અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ રચો। આ અર્ધવર્તુળ કિરણ બીસી ને જ્યાં છેદે ત્યાં બિંદુ શું નામ આપવાનું છે? બિંદુ એમ નામ આપો। ચાલો બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ કિરણ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ રચો। આ અર્ધવર્તુળને જ્યાં છે તે ત્યાં બિંદુ એમ નામ આપો। હવે ત્રિજ્યા ફરવી જોઈએ નહીં, મેં થોડુંક મોટું રાખેલું છે। હવે આટલા જ માપની ત્રિજ્યા વડે બિંદુ એમ ને કેન્દ્ર રાખવાનું, માપ ફરી નથી ગયું ને, એક વખત ફરી વખત ચેક કરી લેવાનું। એમ બિંદુને કેન્દ્ર લઈ તેટલા જ માપની ત્રિજ્યા વડે અહીંયા એક ચાપ મારો। આ ચાપ કેટલાની છે? 60 અંશની। તમે નામ હવે નો વારાઘડી આપો તો ચાલે, પણ આપણને દોરતા આવડવું જોઈએ, નહીંતર એમ એન એવું નામ આપતા જવાના। નામ મારે ક્યાં 26 અક્ષર છે ABCD ના, ખ્યાલ આવે છે? કોઈ પણ નામ આપી શકાય। આ જો આ કિરણ દોરું તો કેટલાનું થશે? 60 અંશનું આની જેમ। હવે આને નાને બીજી વખત અહીંયા કેન્દ્ર રાખવાનું અને એક ચાપ અહીંયા મારું તો એક્ઝેક્ટ કેટલાનું થશે? આ 120। ધારો કે હવે આ બેને જોડવાનું છે એટલા માટે આપણો અહીંયા 120 અંશનું અહીંયા કયું નામ આપી દો? બિંદુ એ। આ બેને જોડતું એક કિરણ દોરું એટલે આ 120 અંશનો ખૂણો રચતો બે કિરણો થઈ જશે। અહીંયા 120 અંશ, 120 અંશ। હવે ફરી વખત પાછું હું અહીંયા ને અહીંયા કેન્દ્ર રાખું, ત્રીજું એક અહીંયા ચાપ મારું તો આ 60નો ભાગ, આ 60નો ભાગ, આ પણ 60નો ભાગ, એટલે સીધી રેખા થઈ જશે। 60 60 60 180 અંશ થઈ જાય। પણ 180 જ્યારે દોરવાનું કહે ત્યારે તમે સીધી રેખા દોર નાખો તો સીધી રેખાના ખૂણા 180 અંશના હોય, ખ્યાલ આવે છે? કમ્પ્લીટ। આ 60 અંશનો ખૂણો થયો, આ 120 અંશનો ખૂણો થયો। રેડી? હવે કોઈ પણ ધારો કે તમને એમ કહેશે કે 30 અંશનો ખૂણો દોરો, 45 અંશનો ખૂણો દોરો। આ બધા ખૂણા કઈ રીતના દોરવાના એ ખાસ જોઈએ। એક ખૂણો આપણે અહીંયા જોઈ લઈએ। ધારો કે અહીંયા હું દોરું, અહીંયા હું ભાગ પાડી દઉં। ધારો કે મારે 30 અંશનો ખૂણો જોઈએ છે। અલગ અલગ પ્રકારના ખૂણાઓ લઈશ, ખ્યાલ આવે છે? 60 30 120 45 90। ઓકે, ચાલો હવે 30 અંશનો મારે ખૂણો જોઈએ છે। તમને 60નો આવડી ગયો, 120નો આવડી ગયો। રેડી? હાલો 30 અંશનો ખૂણો એટલે તમને દરેકને ખબર છે કે 60 કરતાં અડધો છે, તો આપણને એમ થાય કે તો 60નો શું કામ દોરવો? પણ એવું નથી, 60નો ફરજિયાત દોરવો જ પડે। રેડી? ચાલો તો સૌ પ્રથમ પહેલાં આડું એક સમક્ષિતિજ કિરણ દોરી દઈએ। સમક્ષિતિજ કિરણ અનુકૂળ માપની ત્રિજ્યા વડે ધારો કે અહીંયા મેં એક કિરણ દોરી દીધું, કિરણ BC। શું નામ આપવાનું છે? બિંદુ બી અને બિંદુ સી। હવે બી બિંદુને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે શું દોરી દઈશ? એક અર્ધવર્તુળ। અને આ અર્ધવર્તુળ કિરણ BC ને જ્યાં છેદે ત્યાં શું નામ આપી દેવાનું? બિંદુ એમ। તમે હવે નામ ન આપો તો ચાલે, તમને યાદ છે ને? ખ્યાલ આવે છે? કારણ કે આપણે કોઈ મુદ્દા લખવાના નથી, પણ હું નામ એટલા માટે આપતો હતો કે તમને કદાચ આગળની રચનાઓ આવે એની અંદર ખ્યાલ આવે। રેડી? ચાલો અહીંયા જ્યાં છેદે ત્યાં હું શું નામ આપી દઉં? બિંદુ એમ। રેડી? હવે એમ બિંદુને કેન્દ્ર લઈ તેટલા જ માપની ત્રિજ્યા વડે આના આ જ અર્ધવર્તુળ પર એક ચાપ મારો તો આ કેટલાની થઈ જશે? 60 અંશની। પણ હવે આપણે આને આગળથી વધવાનું નથી, કારણ કે 30નો ખૂણો છે તો અહીંથી રિટર્ન આવવાનું છે। રિટર્ન આવવા માટે શું કરવાનું? તમે ત્રિજ્યા ફેરવો તોય ભલે, ન ફેરવો તોય ભલે, હવે કોઈ જરૂરિયાત છે નહીં। કોઈ પણ હંમેશા યાદ રાખવાનું કે તો માપ કેટલું રાખવાનું? થોડુંક વધારે, અડધા કરતાં વધારે, અહીંયાથી માપ જેટલું હોય એટલું રાખો તોય ચાલે, પણ આપણે ફેરવવું જ નથી। હવે એમ બિંદુ, અહીંયા હું નામ આપી દઉં ધારો કે N। ચાલો સમજવા માટે આ એમ અને N બિંદુને કેન્દ્ર લઈ વારાફરતી વચ્ચે એક એક ચાપ મારવાની છે, એટલે આની એક્ઝેક્ટ વચ્ચે 30 થઈ જાય। પણ તમને ખબર હોવી જોઈએ કે 30 અંશનો જે ખૂણો છે એ 60 અંશના ખૂણાની એક્ઝેક્ટ અડધો છે।
એટલા માટે શું કર્યું મેં 60° ખૂણો કયા બે બિંદુ બનાવતા હતા તો કે બિંદુ N અને બિંદુ M આ બે વચ્ચે 60° ખૂણો હતો તો મારે 30° ખૂણો જો દોરવો હોય તો આ 30° ખૂણા માટે શું કરવું પડે N અને M ને કેન્દ્ર લઈ વારાફરતી અહીંયા એક એક ચાપ મારું એટલે શું થઈ જશે 30° ખૂણો ચાલો M બિંદુને કેન્દ્ર લેવાનું તેટલા જ માપની ત્રિજ્યા વડે એક ચાપ અહીંયા મારો N બિંદુને કેન્દ્ર લઈ તેટલા જ માપની ત્રિજ્યા વડે એક ચાપ જે ચાપ આપણે મારી હતી ત્યાં બીજી વખત ચાપ છેદે એટલે આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ A આપી દઉં અને આ A બિંદુ A અને B ને જોડતું એક કિરણ રચું આ કિરણ એક્ઝેક્ટ 30° ખૂણો 60° કરતાં અડધો 30° ખૂણો બનશે આ ખૂણો ABC અહીંયા કેટલાનો થશે 30°નો ટૂંકમાં તમને કોઈ પણ પ્રકારનો ખૂણો કે જે ડાયરેક્ટ નથી રચાતો 60, 120 અને 180 આ ત્રણ ખૂણા એવા છે કે જે ડાયરેક્ટ રચી શકાય એના સિવાયના તમામે તમામ ખૂણા કોઈ પણ કોઈ કરતાં અડધા હશે તો કઈ રીતના નક્કી કરવાનું કે જો 30નો ખૂણો છે તો કોની વચ્ચે આવે તો કે આ 0નું કિરણ હંમેશા છે ને આડું કિરણ હોય 0નું હોય 0નું કિરણ અને 60વાળા કિરણની અડધો વચ્ચે આવે એ આપણને ખબર હોય 30 થઈ જાય 0 અને 60ની વચ્ચે તો બસ એટલું જ મગજમાં રાખવાનું કે 0વાળું કિરણ અર્ધવર્તુળને ક્યાં છેદે છે અને 60વાળું કિરણ અર્ધવર્તુળને ક્યાં છેદે છે કિરણ દોરવાની જરૂર છે ને આપણે ચાપ આવી ગયો એટલે ખ્યાલ આવી ગયો ધારો કે હવે હું તમને હજી એક ખૂણો એક દોરવાનું કહું ચાલો કે 45°નો ખૂણો રચવો છે અહીંયા હું 45°નો ખૂણો રચું ખાસ અહીંયા ધ્યાન રાખજો 45°નો ખૂણો રચવો હોય તો એક્ઝેક્ટ કોની વચ્ચે આવે તમને દરેકને ખબર હોવી જોઈએ કે 45° છે એ 60 અને 120ની વચ્ચે આવે તો હંમેશા શું યાદ રાખવાનું કે 60°નું કિરણ અને 120°નું કિરણ અર્ધવર્તુળને ક્યાં છેદે તો કે 60નું અહીંયા છેદે 120નું અહીંયા છેદે અહીં તમે જો ખબર પડી જાય 60નું અહીંયા છેદે 120નું અહીંયા છેદે તો આ બેની એક્ઝેક્ટ વચ્ચે 45 આવે તમે ગણતરી કરો 60 અને 120ની એક્ઝેક્ટ વચ્ચેનો આંકડો 45 હોય તો આ બેને કેન્દ્ર લેવાનું એક ચાપ અહીંયા ઉપર મારવાની આને કેન્દ્ર એક ચાપ અહીંયા મારો એટલે 45°નું સીધે સીધું સોરી આપણે 90°નું રચવાનું છે 45 ને 90 કરતાં અડધો થશે 90°નો ખૂણો રચવો હોય તો 90° 60 અને 120ની એક્ઝેક્ટ વચ્ચે આવે 45° તો 0 અને 90ની વચ્ચે આવશે આગળ હમણાં આવશે પણ 90°નો ખૂણો રચવો છે તો 60 અને 120ની વચ્ચે આવે તો 60ની ચાપ મારવાની 120ની ચાપ મારવાની એ પાછી બેને વારાફરતી કેન્દ્ર ઉપર એક એક ચાપ મારવાની કેમ મેં 0 અને 60ની વચ્ચે લઈને કેન્દ્ર અહીંયા એક એક ચાપ મારી ઉપર એવી રીતના અહીંયાથી કેન્દ્ર ઉપર એક એક ચાપ મારો એક્ઝેક્ટ વચ્ચે 90°નો ખૂણો થઈ છે ચાલો આપણે ચેક કરીને જોઈએ અનુકૂળ માપનું કોઈ પણ એક કિરણ લઈ લઈએ કિરણ BC ખાસ અહીંયા ધ્યાન આપજો કિરણ BC ચાલો બિંદુ B બિંદુ C હવે B કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ રચો ચાલો B કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ આ અર્ધવર્તુળ જ્યાં છેદે ત્યાં અહીંયા બિંદુ ધારો કે M નામ આપી દો નામ નથી ન આપો તોય ચાલે ના આપો તોય ચાલે મેં તમને અગાઉ કીધું છે ચાલો હવે આ ત્રિજ્યા ફરવી જોઈએ નહીં આ સીધે સીધું આપણને દરેકને ખ્યાલ છે આ ત્રિજ્યા ફરવી જોઈએ નહીં પણ ફરી ગઈ છે ઓકે તો હું ભૂસી નાખું ને ફરી વખત કરીશ કારણ કે રોંગ અર્ધવર્તુળ છે ખોટું અર્ધવર્તુળ છે સેજ પરિકર હલી ગયેલું છે બીજી વખત ચેક કરો એટલે તમને ખ્યાલ આવે રેડી ચાલો હવે B બિંદુને કેન્દ્ર તરીકે લઉં અનુકૂળ માપની ત્રિજ્યા વડે એક અર્ધવર્તુળ ઓકે અહીંયાથી સહેજ ત્રાંસું હતું ચાલો અહીંયા બિંદુ M હવે આટલા જ માપની ત્રિજ્યા વડે હવે ફેરવવાનું છે નહીં M બિંદુને અહીંયા કેન્દ્રને એક ચાપ અહીંયા મારો આ 60 થઈ ગયું ત્યાંથી બીજી ચાપ મારો એટલે અહીંયા શું થઈ ગયું 120 આપણને દરેકને ઓલરેડી પહેલેથી ખબર છે કે 60 અને 120ની વચ્ચે આવે એટલા માટે ખ્યાલ આવે છે 60 અને 120 હવે અહીંયા નામ આપો તો ભલે ન આપો તો ભલે ધારો કે અહીંયા મેં નામ આપ્યું P ને અહીંયા નામ આપ્યું Q P કેટલા અંશનો ખૂણો રચાવતું બિંદુ છે તો કે 60નો Q કેટલાનું તો કે 120નો આ બેયને કેન્દ્ર લઈ વારાફરતી ઉપર એક એક ચાપ મારો એટલે 90°નો ખૂણો થશે P બિંદુને કેન્દ્ર લઈ ત્રિજ્યા ફેરવો તોય ભલે ન ફેરવો તો પણ ચાલશે ઓકે P બિંદુને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ મારો Q બિંદુને કેન્દ્ર લઈ અહીંયા ઉપર એક ચાપ મારો આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણું બિંદુ A નામ આપો શું કામ એ બાકી રાખ્યું કારણ કે B અને C આ A B અને C ખૂણો રચવો છે એટલા માટે એક્ઝેક્ટ 90°નો ખૂણો રચતું આ કિરણ છે કાટખૂણો બનશે 90°નો કાટખૂણો
ખ્યાલ આવે છે તમને? હવે તમને ધારો કે આમાં હું એમ કહું ચાલો હવે નેક્સ્ટ પીરિયડની અંદર હું 45° પહેલાં લઈશ. આમાં હું તમને કહું મારે 45 કરવું છે તો કોને કોને ચાપ લેશો? મેં તમને શું કીધું કે કયો ખૂણો કયા બેની વચ્ચે આવે એ જોવાનું. 60નો હતો તો કે 0 અને 30નો હતો તો કે 0 અને 60ની વચ્ચે આવતો હતો. તો 90નો દોર્યો તો 60 અને 120ની વચ્ચે આવતો હતો. હવે હું એમ કહું 45 તો તમને બધાને ખબર પડે કે 90 કરતાં અડધો થાય. પણ કોની વચ્ચે આવે તો કે 0 અને 90ની વચ્ચે આવે. તો કોને બેને કેન્દ્ર લેવાનું? 0 એટલે કેન્દ્ર અહીંયા લેવાનું અને બીજું કેન્દ્ર આ 90નું કિરણ અર્ધવર્તુળને જ્યાં છે તે અહીંયા એક કેન્દ્ર લેવાનું. આ બે બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ અહીંયા ને એક ચાપ અહીંયા મારો એટલે એક્ઝેક્ટ વચ્ચેથી 45° ખૂણો રચતું કિરણ બને. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. હવે કયા કયા ખૂણા આપણે રચશું? આ 60નો રચાઈ ગયો, 120નો રચાઈ ગયો, 30નો રચાઈ ગયો, 90નો રચાઈ ગયો. હવે આપણે 45° ખૂણો બાકી છે. 45°નો કદાચ જરૂર પડે તો ચાલો 75°નો ખૂણો પણ આપણે રચી લેશું એટલે તમને ખ્યાલ આવે. 75°નો અને 105°નો તમારે ખાલી આવતા પીરિયડ સુધીમાં એ નક્કી કરી લેવાનું છે કે આ 45°નો, 75°નો અને 105°નો ખૂણો કયા બે ખૂણાની વચ્ચે આવે. અને કદાચ જો તમને ખ્યાલ હોય તો તમે દોરી પણ શકો કે આ રીતના આવશે. એમ ખ્યાલ આવે છે? કોઈ દોરવાની રીત અલગ હોય નહીં, આ દરેકને ખ્યાલ જ હોય. આ 9મા ધોરણની અંદર ઓલરેડી આવતો 3 ખૂણા આવશે 45, 75 ને 105. 45નો ખૂણો કયા બેની વચ્ચે આવી મેં તમને કહી દીધું, 0 અને 90ની વચ્ચે. તેવી રીતના 75 કોની વચ્ચે આવે, કયા કે એના માટે અગાઉ ખૂણા દોરવા આપણે પછી 75નો થાય. એવી જ રીતના 105 દોરવો હોય તો એના માટે કયા ખૂણાની ચાપ મારવી પડે પછી 105નો થાય. આ બધું તમે ખ્યાલ, 3 ખૂણા હવે આવશે. ઓકે, કમ્પ્લીટ. અહીંયા સુધી રાખીએ.